સરકાર દ્વારા નિર્મિત નિયમો એને આધીન આપણે ચાલવું પડે છે. તો બેનની વિદાયનું દુઃખ તો છે, પણ આપણે બેનની લાંબી કારકિર્દી પર નજર નાખીએ. અત્યારે હું બોલી રહ્યો છું બેન વિશે, પણ બેને જેટલી નોકરી કરી છે એટલી મારી ઉંમર પણ નથી. શિક્ષક તરીકે બેનની સેવા એ ખૂબ લાંબુ સફર છે. તો આપણી શાળાના શિક્ષક કમલેશભાઈને વિનંતી કરું કે બેનની આ લાંબી કારકિર્દી ઉપર એક ઊંડાણથી સમજ આપે. આજના સુશીલાબેનના વય નિવૃત્તિ સન્માન સમારંભમાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રી લલિતાબેન, એસએમસીના અધ્યક્ષ દશરથસિંહ, ડેપ્યુટી સરપંચ વિજયસિંહ, અમારા સીઆરસી કોર્ડિનેટર ભરતભાઈ, પંચાયત આખી કારોબારી, માજી સરપંચ કારુસિંહ જશુબાપા, અમારા માજી અધ્યક્ષ ગોવિંદભાઈ તથા એમના સ્વજનો તેમજ વાલા બાળકો, આજે બેનને વિદાય પ્રસંગે બેનના સેવા નિવૃત્ત વિશે વાત કરીએ તો બેને એમના જીવનની અંદર શિક્ષણ સેવાનો પ્રારંભ તારીખ 5/12/1986 પાલુંદ્રા પે સેન્ટર શાળામાંથી શરૂ કર્યું. ત્યારબાદ તેઓ 16/11/1987 ની અંદર હાલીસા ભગા કેન્દ્ર શાળાની અંદર આવ્યા. ત્યાં એમને 26/9/1988 સુધી પોતાની સેવા આપી અને ત્યાર પછી તેઓ આપણી શાળાની અંદર એટલે કે 27/9/1988 થી આ દિન સુધી બેન આપણી શાળાની અંદર એમ કે ભાઈ શિક્ષણનો પ્રકાશ પાથરી રહ્યા છે. એટલે કુલ એમની નોકરી કરીએ તો 39 વર્ષ થાય છે. એમાં 2 વર્ષ એમને પાલુંદ્રા 1 વર્ષ અને 1 વર્ષ હાલીસા શાળાની અંદર સેવા આપી અને 37 વર્ષ સુધી આપણા ગામની અંદર એમને સેવા આપી છે. એટલે મને તો બેનની સાથે 20 વર્ષ સુધી કામ કરવાનો એમનો મોકો મળ્યો છે. બેનના જીવનની અંદર જોઈએ તો ભાઈ એમને નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી એમને પોતાની ફરજ એમ નિભાવી છે. એમના પોતાના કાર્યકાળ દરમિયાન જોઈએ ને તો એમને એમનો જે વર્ગ હોય એ વર્ગની અંદર એમને બાળકોને સરસ રીતે તૈયાર કરે છે. બાળકોને જે એમની કક્ષા હોય એ પ્રમાણે એમના વર્ગના બાળકો તૈયાર જ હોય. અને ગામની અંદર આપણે જોઈએ તો 3 પેઢી સુધી એમને આ ગામની અંદર શિક્ષણ આપ્યું છે. બેને તેમના કાર્ય સ્થળ તેમના વર્ગને સ્વર્ગ માની કામ કર્યું છે. તેમના કાર્યકાળની અંદર કોઈ પણ પ્રકારનો વિવાદ એમ કે અમને અત્યાર સુધી કોઈ જોવા મળ્યો નથી. બેન બોલે થોડું પણ તેમના કામની અંદર ચોકસાઈ હોય. તેમના વર્ગમાં બધા જ બાળકોને કેન્દ્રમાં રાખીને તેમને કામ કર્યું છે. તેમને પોતાની આગવી શૈલીથી નાના બાળકોને તૈયાર કરે છે અને એ છે ને નાની સૂની વાત નથી. કારણ કે વર્ગની અંદર મોટાભાગના બાળકો આપણે જોઈએ તો ઘણા બાળકોને ધ્યાન ના અપાતું, પણ બેનના વર્ગની અંદર જોઈએ બેન બાળકોને મસ્તા જ હોય. એક સમય માટે અમે રિસેસની અંદર ભેગા થઈ ગયા ભાઈ હોય, પણ શું શિલાબેન વર્ગમાં જ હોય એ મોટી રિસેસમાં જે બહાર આવીએ. અને બેનનો સ્વભાવ સદાય બધાની સાથે હલવાશ અને મિલનસાર રહ્યો છે. તેમને હંમેશા સ્વસ્થ રહેવા ઉપર ભાર મૂક્યો અને પોતાના કાર્યને પૂરું સમર્પણ આપ્યું છે. તેઓ જ્યારે જોઈએ ત્યારે પોતાના વર્ગમાં જોવા મળે. તેઓ હંમેશા અમોને એક વડીલ તરીકે માર્ગદર્શનની ભૂમિકા એમને પૂરી પાડી છે. અમને કોઈ પ્રશ્ન હોય તો એમને કહીએ તો એમને સારી રીતના અમને માર્ગદર્શન આપે. તેમની નિષ્ઠા અને કાર્યશૈલીને કારણે આજે શાળામાં કોઈ પણ વાલી આવે તો તરત જ બેનને યાદ કરે કે સુશીલાબેન અમને પણ આવ્યા છે. હા, એટલે 3 પેઢી સુધી એમને આ ગામની અંદર એમનું કામ કર્યું છે. એટલે ગામ તરફથી પણ એમને માન મળ્યું છે. તેમના દરેક કામની અંદર સકારાત્મક અભિગમ જોવા મળે છે.
અમારા કોઈ પણ નવું કામ કરવું હોય તો બેનને વાત કરીએ તો તરત જ બેન તૈયાર હોય, કારણ કે બેન તરત જ ઉપાચાર્યની અંદર હતા. એટલે જ્યારે આચાર્ય ના હોય ત્યારે કોઈ પણ કામ કરવામાં આવે તો બેનની પાસે જઈએ તો તરત જ સારો જ હકારાત્મક પ્રતિભાવ મળે. અને સૌથી મહત્વની વાત એ કે બેન છેલ્લા દિવસ સુધી એ કાર્યને ધર્મ માની અને કામ કરતા આવેલા છે. અને વખત જોઈએ ને તો જ્યારે શિક્ષક નિવૃત્ત થવા આવે એટલે થોડી પછી આમ આળસ આવતી જાય કે ભાઈ હવે તો આપણે નિવૃત્ત થવું છે ને. હા, પણ બેન છેલ્લા દિવસ સુધી પોતાના બાળકોને એમ કે ભાઈ પોતાનો સ્વધર્મ માણી અને ભણાવતા રહ્યા છે. એટલે છેલ્લા આપણે કહીએ કે આજે સુશીલા બેન તેમના જીવનના એક નવા અને સુંદર પડાવમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે આ નિવૃત્તિ તેમના માટે માત્ર એક અંત નથી, પણ હૃદયના લગાવ સાથે જીવાયેલા જીવનનો એક સંતોષ છે. બેનને 37 વર્ષના કાર્યકાળ દરમિયાન ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કામ કર્યું છે. અમે તેમના ભાવિ જીવન માટે અંતરના ઊંડાણથી શુભકામનાઓ પાઠવીએ છીએ. તેમનો નિવૃત્તિ જીવન શાંતિ, આનંદ અને ઉત્સાહથી ભરેલું રહે, નિરામય રહે એવી મા સરસ્વતીને પ્રાર્થના કરીએ છીએ. છેલ્લે કહેવાય કે શિક્ષક કદી નિવૃત્ત થતા નથી, તેઓ હંમેશા પોતાના વિદ્યાર્થીઓની સફળતામાં જીવંત રહે છે. અસ્તુ. જય હિન્દ. આપણી શાળાના બાળકો પણ બેન પ્રત્યે પોતાનો આદર દર્શાવવા માટે અમારી ના હોવા છતાં પણ કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં. ફળ તો ભગવાનના હાથમાં છે. એ યુક્તિ, એ પંક્તિને બેને આજીવન જીવી છે. આજની વિદાય સમારંભના શ્રી સુશીલાબેનનો જે કાર્યક્રમ યોજાશે ઉપસ્થિત ગામના સરપંચ શ્રી સરિતાબેન, એસએમસી પ્રમુખ શ્રી દશરથસિંહ, અમારા સીઆરસી સાહેબ શ્રી ભરતભાઈ, ગામમાંથી પધારેલા તમામ આમંત્રિત મહેમાનો તથા સુશીલાબેનના જે પધારેલ મહેમાનો તે સર્વેનું સ્વાગત કરીએ છીએ. હવે આપણે જે વાત કરીએ છીએ તે કે સુશીલાબેન સાથે આજ સુધી મેં લગભગ 25 વર્ષ સુધી આ ગામની અંદર નોકરી કરી છે. તેમની 39 વર્ષની નોકરીની અંદર તેમને 37 વર્ષ 1 મહિનો અને 4 દિવસ આટલો ભોગ આપણી શાળાને આપણા ગામમાં આપ્યો છે. તો એમની સાથે આપણે જો શિક્ષણની વાત કરીએ તો અંકિતભાઈ અને કમલેશભાઈ જે વાત કરી કે કાયમ માટે વર્ગમાં જ હોય, ગમે ત્યારે તમે જાઓ ત્યારે. તો હું જે કહેવા માંગુ છું કે સુશીલાબેન એ કર્મનિક શિક્ષક હતા કે જેમણે પોતાના વર્ગને બાળકોને વ્યક્તિગત શિક્ષણ આપી. જો વાંચન લેખનની વાત કરીએ તો અમારે એક વખત જે સભા હતી પેલી એક દિવસ અધિકારી સાહેબ આવેલા, એમને જોયું તો આખો વર્ગ વાંચનની અંદર લગભગ 90 થી 95% બાળકોના વય અધિકારી પણ ખુશ થઈ ગયેલા કે આવું શિક્ષણ તેમણે આપ્યું. આ સિવાય આપણે વાત કરીએ તો જે રાષ્ટ્રીય કામગીરી હોય, પછી વસ્તી ગણતરી હોય, ચૂંટણી હોય કે કોઈ બીજી પણ કામગીરી હોય તો એટલા જ ઉત્સાહથી અને એટલા જ પ્રેમથી તેઓ એ કામ કરતા. તેમની પાસેથી આપણને જોઈએ તો ઘણી શીખવા જેવી બાબતો આપણને મળે છે. એવા શાળાના શ્રી સુશીલાબેન એક કર્મનિષ્ઠ, માયાળુ, નિષ્ઠાવાન, વાત્સલ્ય જેવા શિક્ષક કાયમ એમને આપણને આપણી શાળાને ઓટ વધતા છે. જે જ્ઞાન આપને પહેલા જ્ઞાનનું સાદું મૂલ્ય સમજાવે તે શિક્ષક એ તેમને સાર્થક કરી બતાવ્યું છે. અને આપણે અંતમાં એટલું કહીશ કે અંતમાં તેમનું નિવૃત્ત જીવન સુખમય, નિરોગી અને સદાય દીર્ઘાયુ જીવન જીવે એવી પ્રભુને પ્રાર્થના કરું. જય હિન્દ.
વંદે ભાઈ આજનો દિવસ એટલે એ વય નિવૃત્તિ બેનનો છે. તો બેનની વાત કરીએ તો બહુ જ નોબી કારકિર્દી બેને અહીંયા પૂર્ણ કરેલ છે. પાલુંદ્રા શાળાથી શરૂઆત કરી બેને 1 વર્ષની, ત્યારબાદ હાલીસા શાળામાં પણ 1 વર્ષ તેમને ગાળ્યું અને સંપૂર્ણ સમય 37 વર્ષ સુધી આપણી શાળામાં સેવા તેઓ આપતા રહ્યા છે. હું પોતે 1998 ની અંદર હાજર થયો ત્યારે બેનના સાથે લગભગ 27 વર્ષ સુધી જોઈએ તો એમની સાથે અમે શિક્ષણ કાર્ય કર્યું છે. બેનની વાત કરીએ તો હું એમની પાસેથી પણ ઘણું બધું શીખવા મળ્યું છે. ભાઈ ભલે અમે નવા હતા પણ બેનની સાથે હું અ અને બ લેતા અને બેનની સાથે એમને વર્ગમાં કામ કેવી રીતે કરવું એમની પાસેથી હું પણ શીખ્યો છું. ભાઈ કોઈ મારી ઉંમર એમના જેટલી નથી પણ કોઈકના પાસેથી શીખવા માટે, કોઈ વડીલ પાસેથી શીખવા મળે એટલે અ બ અમે 3 થી 4 5 વર્ષ સુધી અ બ લીધું. તો બેન કઈ રીતે બાળકો શીખવે છે. અત્યારે હાલ ધોરણ 6 ના વિદ્યાર્થીઓ છે જે 84 ની સંખ્યા છે. તો અમે બેનને 42 સંખ્યા લેતા હતા પણ 3, 4 અને 5મું ધોરણ અત્યારે હાલ ધોરણ 6 નો વર્ગ આખી શાળાની અંદર જોઈએ તો ધોરણ 6 માં 84 બાળકો, એમાંથી 84 માંથી 80 બાળકો ફરજિયાત વાંચન લેખન ગણનમાં એકદમ પરફેક્ટ છે. ભાઈ એટલે અમે બેને સારું એવું કાર્ય સાથે રહીને અને કરેલું છે. છેલ્લા 2-3 વર્ષથી બેને બાલવાટિકાની અંદર પણ સરસ કાર્ય કર્યું છે. બેનને જોઈએ તો કે બાલવાટિકાની અંદર જે બાળકોના દાખલા એમનું નામ પરફેક્ટ રીતે એમને લખેલું છે અને નાના બાળકોને કઈ રીતે વાંચન લેખન ગણનમાં તૈયાર કરવા એ સરસ રીતે એમને થયેલું છે. ભાઈ વાત કરીએ તો શિક્ષણની વાત થઈ. શિક્ષણ ક્ષેત્રે વર્ગની અંદર અતિ મહત્વનું કામ એમને કરેલું છે અને એ ગામના દરેક બાળકને ખબર છે. ભાઈ તમે એમને 3 દાયકા સુધી કામ કરેલું છે. એમાં જોઈએ તો પેલા દલપતસિંહ તમે ઓળખતા છો તમારા ગામના દલપતસિંહ ડ્રાઈવરમાં છે એમના પણ બેને બનાવેલા છે. તો વિચાર કરો એના ઉપરથી તમને ખબર પડી જાય કે બેનને કેટલો સમય એ દલપતસિંહ ઘણીવાર મને મળ્યો કે બેનને કેટલું બાકી છે, કેટલો સમય બાકી છે. એટલે હું કહું કે 1 વર્ષ બાકી છે, 2 વર્ષ બાકી છે. એટલે દલપતસિંહને પણ બેને ભણાયેલા છે એટલે તમને બધાને ખબર પડે તો કેટલો 2-3 પેઢીઓ સુધી આ શાળામાં શિક્ષણ કાર્ય ખૂબ જ સુંદર રીતે કરેલું છે. ભાઈ સાંસ્કૃતિક પ્રોગ્રામની વાત કરીએ તો સાંસ્કૃતિક પ્રોગ્રામની વાતમાં એમનો એક દિવસ આપણો કે ભાઈ કરજોદરા શાળાની અંદર અહીંયાના બધા કરજોદરા શાળાની અંદર આપણે લોકનૃત્ય લઈને ગયેલા અને એ લોકનૃત્ય એ વખતે આપણે ભાઈ નાગાલેન્ડ નૃત્ય કરતા હતા. તમને બધાને ખબર ના હોય તો નાગાલેન્ડ નૃત્ય આપણે છે જિલ્લા સુધી લઈ ગયેલા છે અને કરજોદરા શાળામાં આપણે જ્યારે લઈ ગયા ત્યારે શું થયું, ત્યાં ટાઈ પડી. બે ત્યાંનું નૃત્ય અને આપણું નૃત્ય બે ભાઈ પોઈન્ટ સરખા થયા. હવે શું થાય અને એ વખત બેન એ બાળાઓ સાથે હતા. બધા બાળકો બેસી જાય પેલા ચલો ફટાફટ બેસી લેજો, ફટાફટ પ્રાર્થના બેસી લેજો, ફટાફટ પ્રાર્થના બેસી લો. ધોરણ 9 ની પરીક્ષા હતી અને ધોરણ 9 માંની પરીક્ષામાં આપણે એક સમય લઈ લેવી એટલે સમય ટુ સમય એટલા માટે 9 ના બાળકો ફટાફટ બેસી જાય પ્રાર્થનાની અંદર. ઝડપથી કોઈ પણ અવાજ કર્યા સિવાય બેસી જાઓ. તો ભાઈ આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામની વાત કરીએ છીએ તો કરજોદરા શાળાની અંદર ઘણા વડીલો પણ ત્યાં આવેલા છે એ વખતે અને એ વખતે બેનને બાળાઓનું સંચાલન કરવામાં આવ્યું હતું અને અમારી શાળા ચેતલા બગી અને કરજોદરા શાળાને ટાઈ પડી. ભાઈ બંનેને પોઈન્ટ સરખા થયા અને ભાઈ એવું થયું કે ભાઈ ત્યાંના આચાર્ય પણ દીપકસિંહ કરીને હતા અને ત્યાં સ્થાનિક એ પણ નોકરી કરતા હતા. એમને એવું કહ્યું કે ભાઈ જીત અમને આપી દો, અમે બધો પ્રોગ્રામ અહીંયા કરીએ છીએ. ત્યારે બેને અડગ રહીને કહી દીધું કે ભાઈ જીત તો તમને ના જ આપીએ, અમારી શાળા પણ અમે પણ ખૂબ જ મહેનત કરેલી છે. તો એ વખતે સાહેબ ચિઠ્ઠી ઉતારવાનું થયું. ભાઈ ચિઠ્ઠી ઉતારવાનું થયું ત્યારે પણ ચેટલા પગી ચિઠ્ઠીમાં નામ આવ્યું તો ચેટલા પગીને વિજેતા જાહેર કરવાની આવી
છતાંય પણ ત્યાંના આચાર્ય માનતા નતા, પણ બેને અડગ રહીને અને ચિઠ્ઠીમાં જ્યારે નામ નીકળ્યું અને ત્યારે આપણા અમુક શિક્ષકો હતા કે ભાઈ આપી દો, વધુ નહીં કે આ કરજો દશેરા, પણ બેન માન્યા નહીં અને જિલ્લા સુધી આપણું જે લોકનૃત્ય હતું એ ફર્સ્ટ નંબર અને જિલ્લામાં પણ આપણો લઈ ગયેલા એ વખતે. તો શૈક્ષણિક તબક્કે પણ એમનું ખૂબ જ યોગદાન રહેલું છે. રમત ગમત ક્ષેત્રે જોઈએ તો ભાઈ બેનને એ વખતે રમત ગમત અને સાંસ્કૃતિક પ્રોગ્રામ જોડે રહેતું હતું. તો રમત ગમતના જોઈએ તો બેનના ભાગે અમે મોટા ભાગે લંગડીની જ રમત આપતા હતા. તમે લંગડી રમતા હશો, પણ એના નિયમો આ તે એ રીતે બેનને એ લંગડીમાં પણ અમે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ વિજેતા બનતા હતા. પણ એ નિયમો અનુસાર ખૂબ જ એમને કામ કરેલું છે. બેનની વાત કરીએ તો હું 1998માં આવ્યો એ વખતે હું એના પહેલા કરોલસરામાં ભણતો હતો અને બેનના શબ્દોમાં કહીએ તો એ વખતે એમની બદલી કરવી હોય તો કરોલસરામાં પણ થઈ જતી હતી. પણ બેને કે ભાઈ ચેખલા ગામ મારું રૂડું ગામ મારે છોડવું નથી અને મળતો તો છતાંય પણ એમને થયું કે ભાઈ ચેખલા ગામમાં જ મારે નોકરી કરવી છે. તો કેમ ચેખલા ગામમાં? તો ચેખલા ગામ સાથે એમને નાતો બંધાયેલો હતો. આવ નહીં આદર નહીં 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 નો માં સ્નેહ જે ઘેર કરી ન જઈએ ભલે કંચન વર્ષે મી. આવ ના હોય આવકાર ના હોય ત્યાં ના જવું જોઈએ. આપણે આવ એટલે આવકાર ના હોય, આદર આપણું ના થતું હોય ત્યાં ના જવું જોઈએ. એમને આ ગામની અંદર જોઈએ એટલો સ્નેહ ભર્યો એમને એમ કે હવેથી 10 દિવસથી જોઈએ છે, 10 દિવસથી તો બેનને જ્યારે ત્યારે આ ગામને યાદ કરી અને રડતા જોવા મળે છે. ભાઈ જ્યાં જ્યાં જોઈએ તો બેન તરત જ રડવા લાગે છે. એ ગામનો ભાઈ 37 વર્ષ સુધી એમ કે પ્રેમ રહેલો છે આપણી શાળાના બાળકો પ્રત્યે, ગામના વડીલો પ્રત્યે એમને ખૂબ જ આદર ભાવ છે. અને આદર ભાવના કારણે આજે આપણે 20-25 હજારનું ટીવી, 43 ઇંચનું ટીવી બેને આપણને ભેટ આપ્યું છે. પણ છેલ્લા અઠવાડિયાથી જોઈએ તો બેન સતત અહીંયા આ ચેખલાનો પ્રેમ એમને એટલો બધો મળ્યો છે. ભાઈ બેન સતત રડતા જ જોવા મળે છે. જ્યારે ત્યારે અમે વાત કરીએ તો બેનનો રડતા જોવા મળે છે. એકદમ છેલ્લા 10 દિવસથી 15 દિવસથી બેન ખૂબ જ નર્વસ જોવા મળે છે. અને બેનનો એમ ગામ પ્રત્યે, ગામના વડીલો પ્રત્યે અને બાળકો પ્રત્યે ખૂબ જ લાગણી સાથે ઝૂમું છું. ખૂબ જ આભાર આભાર આભાર. પ્રથમ નાગરિક લલિતાબેન, એસએમસીના તમામ સભ્યશ્રીઓ, પંચાયતના તમામ સભ્યો, શાળાના આચાર્યશ્રી, શિક્ષક ભાઈ બહેનો તથા વાલા બાળકો, મારાથી ઘણું ભૂલાય નહીં. જે બે શબ્દો આવડે એવું માટે કહું છું. 1996 સાલથી અમે સુશીલાબેન બંને સાથે આ શાળાની અંદર સંકળાયેલા છીએ. એટલે કે 29 વર્ષ સુધી અમે બંને જોડે એમ કરેલા છીએ. ઘણું બધું એમના જોડેથી મને શીખવા મળ્યું છે. એમ કે ગમે ત્યારે આપણે અમારા જેવું તો કંઈક ના આવડે તો એના પાછુમાં મૂકી દે, પણ એમનો તો એવો સ્વભાવ કે ના, ગમે તે કંઈક નવી વસ્તુ શીખીને જ રહેવાનું, એટલો બધો એમનો એ સ્વભાવ હતો. એમ કે અને એમ કે આજે સુશીલાબેન વિદાય થઈ ગયા છે ત્યારે હું ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું. છતાં પણ એમ કે વિદાય લીધા પછી એ નિવૃત્ત થયા પછી પણ એમનું જીવન આનંદદાયી બને, નિવૃત્તિ લઈને પછી પણ પ્રવૃત્તિમય બને અને એમને ભગવાન એમનું સ્વાસ્થ્ય સુંદર રાખે છે, એના કરતાં પણ સુંદર રાખે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. બસ. હળવાઓ ટૂંકમાં જ હાઈકોમાં બધું જ આવી જાય એવા શાળાના આચાર્ય સાહેબ શ્રી. આચાર્ય સાહેબનો અનુભવ અહીંયા જ્યારે મને વેવૈયા થયા ત્યારે આવેલા શાળા પરિચયનો ત્યારે મને એ પરિચય થયો સાહેબે કે સાહેબને મેં મારો વિડીયો પણ બતાવ્યો. અને આજે અમારા બેન ગણો ચંદ્રાલાના કે બેવાન ગણો સુશીલાબેનનો આજે નિવૃત્તિ સમારંભ થઈ રહ્યો છે ત્યારે પહેલાં હું સ્ટાફ મિત્રોની જે આત્મીયતા છે સાહેબ, કે હું ટીચર છું. 31/10/2023 હું નિવૃત્ત થયો
ત્યારે મને શિક્ષકો પ્રત્યેનો આદર પણ છે, માન સન્માન પણ છે. તો અહીંયા જે એમની આત્મીયતા જોઈ સાહેબ, આજથી મળીને બધા જ ગામજનોનું એમ કરતા પણ અધિક એવા મારા બેન કૃષ્ણાબેન, જેમને મને મારા દરેક સારા ખરાબ સમયમાં મને ખૂબ જ સાથ સહકાર અને હિંમત આપી છે. સાચે જ મને જુદા થયા પછી મારા બાળકોની અને સ્ટાફની સાથે વિતાવેલો સમય અને એ દિવસો ખૂબ જ યાદ આવશે. મારા માનવા પ્રમાણે દરેક શિક્ષકનું સપનું હોય છે કે મારું નિવૃત્તિ સમારોહ બહુ સારી રીતે થાય. મને પણ ઘણા વર્ષોથી એવી ઈચ્છા હતી, પરંતુ ભગવાનને મારી આ ખુશી મંજૂર નહીં હોય. મને મારા ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કહેલું પણ ખરું કે તમારા વિદાય સમારંભમાં અમને ચોક્કસ બોલાવ્યું. મેં એ વખતે એવું પણ કહ્યું છે કે ચોક્કસ, પરંતુ મારા અંગત કારણોસર બધાને બોલાવી શકી નથી. તે બદલ દિલખુશ છું. ખરેખર શાળાના બાળકો, સ્ટાફ અને ગ્રામજનોને છોડી જતા મને બહુ દુઃખ છે. આ ગામ જાણે મારું નોકરીનું સ્થળ નહીં, પરંતુ મારું પિયર જ હોય એવું મને આજ સુધી લાગ્યું છે. અને મારા સ્ટાફ જાણે મારા પોતાના જ ભાઈ બહેનો હોય એવું મને લાગે છે. અને આ બધાથી વિખૂટા પડવું બહુ અઘરું છે. પોતાના વિદાયનો પ્રસંગ ઉજવવા માટેની બહુ જ ઈચ્છા હતી. અને એમના મિસ્ટર ગોવિંદભાઈ કે જે આજે આપણી વચ્ચે હાજર નથી. ગોવિંદભાઈનો પણ કામ પ્રત્યે અને બાળકો પ્રત્યે બહુ જ પ્રેમ અને સ્નેહ હતો. એમની પણ ઈચ્છા હતી કે હું આખું ગામ બોલાવું બેનના વિદાય પ્રસંગ વચ્ચે, પણ આજે એ આપણી વચ્ચે નથી. એટલે આજે આપણા કાર્યક્રમ ટૂંકાનું કારણ એ જ છે, સમય પણ બહુ થોડો થયો છે. એટલે એના કારણે આપણે બહુ મોટો કાર્યક્રમ કરી શક્યા નથી. અને એમની ભાવના બહુ ઊંચી હતી. એટલે આજે આપણે એમને યાદ કરીએ છીએ. એમનો આત્મા જ્યાં હોય ત્યાં ભગવાન એમને શાંતિ આપે એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આગળ પ્રસંગ અંકિત हम सबको रुलाओगे, यादों के मीठे पल हरदम याद आएंगे. प्यारी गुरुवाणी है, बड़ी जुआनी है, आज की विदाई गुरुवर आंसू की रवानी है. सुना है आंगन और सुना है मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन. गुरु के बिन कोई भी ज्ञान का पाए, ज्ञान का अमृत देने तुम खुद ही चले आए. प्रेम का धागा ऐसा बांधा अब तोड़ा ना जाए. पाठशाला हुई पावन, धर्म लाभ है हमें. शब्द और सुर का संगम मानते हैं तुम्हें. सुना है आंगन और ઝડપ કરો. ઓ રમીબેન
દ્વારેથી તો પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. પંખી મેળાની આંચે વાતું, આંચે મીઠરવાની વેળાએ. પંખી મેળાની આંચે વાતું, આંચે મીઠરવાની વેળાએ. કોણ જાણે ક્યારે પાછા, કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે. મુજ દ્વારેથી त्योहार की शॉपिंग ऑनलाइन करें क्या क्या गड़बड़ हो सकता है. प्लेटफॉर्म ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, જાજો રે. કાળકણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. સમજવાથી સુના મેદાન, સમજવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખ. યાદ તમારી અમને રે આવશે, અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે. ભૈયા કેરી ડાળે ડાળે, ભૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. सबसे ऊंची प्रेम सगाई वाणी खंभे जाजो रे, वाणी खंभे जाजो रे.
સમજે મસ્તી મુझे द्वारे थी तो पंखीरा हंसता मुखड़े जाजो रे हंसता मुखड़े जाजो रे વિદાય તાણે ઓ પંખીયા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે હસતા મુખડે જાજો રે ગીત મધુરા ગાજો રે હસતા મુખડે જાજો રે ગીત મધુરા